કૃષિ શું કીધું તું મમ્મીએ તને? મમ્મી કરી કરતા મમ્મી નું ને એવરીડે હા ને ભજન એ તો આમ્મી નીકળ જઈને બતાવજે. એનું બહુ ગમે એને એર્યું મોકલી વોટ્સઅપ માં ગાઈને મોકલી એમ. હોવા પેલાનું હ પછી કે આર્યું એને બહુ ગમતું પણ મને મોકલતા આવડતું નતું. મને કીધું લે તું મને મોકલી આલ બતાવું ગયા દે. તો ગાઈ જુઓ મમ્મી આર્યું ભજન મને ગાઈને મોકલ્યું હો. મમ્મી હું તારું ભજન હોમાં ગઉં હો. મારા શામળીએ કોટ સીવડાયો મેં હર કે પેર્યો આનંદમો નથી નાનો કે નથી એ મોટો. મમ્મીની ઉંમર થઈ એટલે થોડું એવું અવાજ આવે. સીવ્યો મેં હર કે પેર્યો આનંદમો શામળીએ કોટ સીવડાયો મેં પહેર્યો આનંદમો. તો ગાઈ જુઓ મમ્મીએ જે ભજન મને મોકલ્યું ને એ મમ્મી સાચું જ કે મારું ફેવરેટ હતું. એક વખત મમ્મી ચોક ભજનમાં જઈ હતી અને આ ભજન મમ્મીએ ગાયું હતું કે ઘેર આવીને મને ખાલી વાત કરી હતી, 2-3 શબ્દો ગાયા હતા. એમાંથી મને ભજન એટલું ગમી ગયું હતું, જબરજસ્ત ગમી ગયું હતું. અને પહેલાં તો મારો અવાજ પણ બહુ મસ્ત હતો. હવે ધીમે ધીમે અવાજ થોડો બદલાઈ ગયો. એ ટાઈમમાં હું નાની એટલે ક્રિશ હતો એ ટાઈમની વાત હ. તો ગાઈ જુઓ હું એ ભજન ગાઉં. મમ્મી જે ભજન ગાયું ને મારી જોડે માઇક બાઇક કશું હોય નહીં પણ હું તમને ગાઈને સંભળાવું. હે મારા શામળીએ કોટ સીવડાયો એ મેં રાત દિન પહેર્યો ઉમંગમો. શામળીએ કોટ સીવડાયો એટલે કોટ કયો ખબર છે તમને? જે આપણી આ સ્કીન રહી ને એ રીએ આ આપણો ભગવાનની હે ને આ સ્કીન તૈયાર કરી અને આ કોટ તમે ખેંચી લો, આ ચોપડી તૂટી જાય તો નીચે એવું હાડ પિંજર હે ને, બરોબર ને? તો આ શામળીએ આપણને કોટ સીવડાવીને પહેરાવીને મોકલ્યા. તો મેં રાત દિન પહેર્યો ઉમંગમાં. સાંભળજો. તો મેં રાત દિન પહેર્યો ઉમંગમાં બાળપણમાં પહેર્યો મેં તો જવાનીમાં પહેર્યો. બાળપણમાં પહેર્યો મેં તો જુવાનીમાં પહેર્યો. આ ઘડપણમાં લથડાઈ જો તો મેં રાત દિન પહેર્યો.